નમસ્કાર મિત્રો અત્યારે આજે તમને હું શું જોવાડી રહ્યો છું કેમ કે ચોમાસાની સિઝન છે એટલે અમે ગામડામાં રહેવાવાળા લોકો એટલે જોવાડવું ખૂબ જ જરૂરી છે આ કુદરતી વાતાવરણ. અને હવે જુઓ મિત્રો, દાહોદના દ્રશ્યો છે જે દાહોદમાં અમે ગયા મારા પુત્ર અક્ષકુમાર સાથે. તો જોઈ શકો છો આ કયો એરિયો છે, કેમ કે જો દાહોદમાં વ્લોગ બનાવો ને યાર એટલે ખૂબ જ ખુશીની વાત છે. કેમ કે અમારું દાહોદ છે ને, દાહોદ જેવું કદાચ ગુજરાતમાં નહીં પણ ભારતમાં કોઈ જિલ્લો ના હોય એવું મને લાગે. કેમ કે અહીંની યાર જે વસ્તુ છે ને એ પ્રખ્યાત છે. ત્યારે મિત્રો હું આગળ વાત કરીશ એ બધી વસ્તુ માટે, પણ અત્યારે જોઈ શકો છો તો હું બસ સ્ટેન્ડ પહોંચી ગયો છું. બસ સ્ટેન્ડ કેમ ગયો ને મિત્રો એ પણ જોડાવીશ. અને બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે, અહીંયાથી દાહોદની બસ સ્ટેન્ડમાં તો દરેક જિલ્લાઓમાં ગાડીઓ જાય છે, એટલે બસો જાય છે મિત્રો. કેમ કે સૌથી વધારે જો કોઈ ધંધામાં હોય ને તો આર્થિક રીતે ધંધો રોજગારી પૂરું પાડતું હોય ને તો એ દાહોદ છે. જોઈ શકો છો મિત્રો, દાહોદની બસ સ્ટેન્ડમાં લોકો કોઈક સેલ્ફી લઈ રહ્યા, કોઈક ફોટો પાડી રહ્યા, કોઈક વિડીયો બનાવી રહ્યા, તો કોઈક જઈ પણ રહ્યા છે મિત્રો. તો હવે અમે બસ સ્ટેન્ડથી ફરીથી નીકળી ગયા છે. તો તમે જુઓ આ દ્રશ્યો જુઓ, બસ સ્ટેન્ડના દ્રશ્યો જુઓ મિત્રો. આ બસો કેટલી બધી લાઈન પર ઊભી છે. દાહોદથી ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં લગભગ બસો જાય જ છે. અને મિત્રો સુપ્રસિદ્ધ ગુજરાતમાં જો કોઈ નામ એવું જાણીતું હોય ને તો અમારું દાહોદ છે. દાહોદની વિશેષતાઓ કંઈક અલગ છે, દાહોદનો નજારો કંઈક અલગ છે મિત્રો. કેમ કે જો પૂરા ગુજરાત નહીં પણ પૂરા ભારતમાં જો મજૂરી કરવા જતા હોય ને તો અમારા દાહોદના લોકો છે. ત્યારે ખૂબ જ સરસ વાત એ છે કે દાહોદમાં તમામ પ્રકારની રોજગારી મળી રહે છે. તમામ પ્રકારના ધંધાઓ, દુકાનદારોથી લઈને સોનીથી લઈને બધા જ પ્રકારના ધંધાઓ ખૂબ જ વધારે ચાલે છે. કેમ કે અહીંયા આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આ શંકર સિલેક્શન છે ને તમે જોઈ રહ્યા છો, શંકર સિલેક્શન જે દાહોદની ફેમસ શોપ છે જે ક્લોથ માટે, અને ગુલશન ગારમેન્ટ એ પણ સ્કૂલના કપડાથી લઈને ત્યાં વ્યાજબી ભાવે કપડાઓ પણ મળે છે. જ્યારે બસોનું આવરણ થઈ રહ્યું છે એ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. તો હવે તમે જોઈ શકો છો અમે ધીરે ધીરે બસ સ્ટેન્ડથી આ બાજુ આવી રહ્યા છે, એટલે કે ફરી આ શું છે, વૃંદાવન હોટલ છે એ બાજુથી આવી રહ્યા છે મિત્રો. એક વસ્તુ ભૂલી ગયા હતા એટલે પાછા જતાં અમે ફરીથી વળ્યા છે, એટલે ફરીથી તમને આ સ્ટેશનની નજીકના દ્રશ્યો જે જોઈ રહ્યા છે અને કેમ વળ્યા છે ને દોસ્તો એ પણ તમને જોવાડીશું. હવે જોઈ શકો છો તમે, અહીંયા અમે ઊભા રહ્યા છે. કેમ ઊભા રહ્યા છે અહીંયા બેંકની નજીકમાં તમે સમજ્યા છો કે પૈસા ઉપાડવા માટે, પણ એવું નથી મિત્રો. અમારી પાસે તો એટીએમ પણ નથી, પણ અમે અહીંયા જોઈ શકો છો પકોડીની લારી અમને નજર આવી ગઈ ને મિત્રો, એટલે અમે પકોડી ખાવા માટે ઊભા રહ્યા છે. કેમ કે અમે પકોડીના તો દીવાના છે, તમે જોયું હશે ઘણા બધા વ્લોગ. હવે પકોડી ખાઈને અમે નીકળી ગયા છે. ત્યારે મિત્રો આગળ તમને જોડાવીશ દાહોદની ફેમસ હોટલ જે ગુજરાતમાં પ્રખ્યાત છે, એટલે કે રતલામી સેવ ભંડાર. રતલામી સેવ ભંડાર છે ને એ આમ તો રતલામ ઇન્દોરનું નામ એમપીમાં આવેલું છે, પણ અમારે દાહોદના અંદર રતલામી સેવ ભંડાર આ હોટલ ફેમસ છે, પ્રખ્યાત છે. ત્યારે આગળ જતાં મિત્રો આ આવી ગઈ છે શું છે મિત્રો, આ ચાર થાંભલા છે એની જસ્ટ સામે સેમસંગ મોબાઈલની દુકાન છે, અને જસ્ટ એના બગલમાં એટલે એની પાસે આરએલ પંડ્યા સ્કૂલ, જેની સાથે મારી યાદો ખૂબ જ તાજા છે. ખૂબ જ એવી યાદો જોડાયેલી છે કે હું આ સ્કૂલમાં ભણ્યો છું. મારું ઘડતર પણ અહીંયાથી થયું છે મિત્રો. આ સ્કૂલમાં તમે જોઈ શકો છો મેં 8થી લઈને 12 ધોરણ સુધીનો અભ્યાસ આ આરએલ પંડ્યા સ્કૂલમાં કર્યો છે. એટલે ખુશીની વાત છે મને, કેમ કે એ સમયમાં જ્યારે મેં અભ્યાસ કર્યો એ સમયમાં આરએલ પંડ્યા સ્કૂલમાં ભણવું એક ખૂબ જ ગર્વની વાત હતી. એટલે હું પોતે ગર્વ અનુભવું છું કે હું એક દાહોદની ટોપ સ્કૂલમાં ભણ્યો, એટલે કે ખૂબ જ ઉચ્ચતરીય સ્કૂલમાં ભણ્યો. અને એ જ કારણ છે કે કદાચ આજે હું સોશિયલ મીડિયામાં સફળ. અને અહીંયા પોલીસ મિત્રો જોઈ શકો છો તમે, પોલીસ મિત્રો ઊભા છે, એ લોકોને ગાડીઓ રોકે છે ને કંઈક ને કંઈક રીતે ચેકઅપ કરે છે, કંઈક ને કંઈક રીતે પૂછપરછ કરે છે. પણ મિત્રો અમારી ગાડી તો ક્યારે પણ આજ સુધી રોકી નથી કોઈ પોલીસ મિત્રોએ. ઘણા મિત્રો આપણા ઓળખાણ પણ છે,
ત્યારે તમે જોઈ શકો છો કે આ જે વંડો તમને જોવાય અને ગ્રાઉન્ડ જે છે જોવાય છે ત્રિવેણી સ્કૂલ સંગમનું છે, એટલે કે આરએલ પંડ્યા સ્કૂલ હોય, એમવાય હાઈસ્કૂલ હોય યા ગર્લ્સ સ્કૂલ છે, આ 3 સ્કૂલો ભેગી થઈને જો એક ગ્રાઉન્ડમાં એનું પ્લે ગ્રાઉન્ડ કહેવાય મિત્રો. તો હવે અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ, તો અહીંયા વિશ્રામ ગૃહ પણ તમે જોઈ શકો છો. તો વિશ્રામ ગૃહથી આગળ ધીરે ધીરે વધીએ તો અમારા પોલીસ કંટ્રોલ રૂમ પણ ત્યાં આવે છે. એચપીની લગભગ એચપીનું ઘર પણ નિવાસસ્થાન પણ ત્યાં છે મિત્રો. જ્યારે પોલીસ સ્ટેશન પણ ટાઉન પોલીસ સ્ટેશન પણ દાહોદ શહેરનું ત્યાં છે. અને મિત્રો આગળ ધીરે ધીરે તમે જે જોઈ રહ્યા છો એ પ્રકારે મેં તમને વાત કરીએ, પોલીસ અધિક્ષક નિયમની કચેરી પણ અહીંયા છે. ત્યારે એની બિલકુલ એક્ઝેક્ટ સામે, એટલે કે એક્ઝેક્ટ સામે સરકારી હોસ્પિટલ જોવાય છે મિત્રો. અને એની જ બાજુમાં, જસ્ટ એની બાજુમાં આ સરકારી હોસ્પિટલમાંથી નીકળતો રસ્તો, અને એની બાજુમાં આજે સરદાર પટેલ સ્ટેડિયમ જે છે ને, એટલે કે ગ્રાઉન્ડ છે, જે સ્પોર્ટ માટેનું ગ્રાઉન્ડ છે દાહોદ શહેરનું. બિલકુલ દાહોદ શહેરની વચ્ચે ગ્રાઉન્ડ આવેલું છે. તો ધીરે ધીરે તમે જોઈ રહ્યા છો કે આ જે વંડાની અંદર છે ને, અહીંયાથી તમે જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ છે ને. આગળ આવે એટલે તાલુકા શાળા આ જોઈ રહ્યું છે કે તાલુકા શાળા છે દાહોદ શહેરની, એ તાલુકા શાળાને અહીંયા જોઈ શકો છો તાલુકા પંચાયત, જે આપણા દાહોદની તાલુકા પંચાયત. અને આ શાળા છે તાલુકા પ્રાથમિક શાળાને એની બિલકુલ જસ્ટ સામે તાલુકા પંચાયત છે મિત્રો. તો આ તાલુકા ચોકડી છે, સર્કલ છે. અહીંયાથી અમે અંદર તરફ જઈ રહ્યા છો. તમે જોઈ શકો છો અંદર તરફ જે રોયલ મોબાઈલ જે ફેમસ છે, દાહોદની ફેમસ દુકાન રોયલ મોબાઈલ, એ તમે યસ મોબાઈલ જોઈ શકો, ઇલેક્ટ્રોનિક, એની સામે રોયલ મોબાઈલ એની બાજુમાં. અને એની સામે યાદગાર શોખ છે મિત્રો. તો યાદગાર શોખથી અમે આ બાજુ ટર્ન લીધો, લેફ્ટ સાઈડ ટર્ન લીધો, એટલે કેમ લીધો મિત્રો, એ તમે દાહોદના હશો તો તમે જાણી ગયા હશો. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ તમે જોઈ રહ્યા છો. તો આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ને મિત્રો, ત્યાં અમે સૌ પ્રથમ તો પેટ્રોલ ભરાયું, અને પેટ્રોલ ભરાવીને ફરીથી ત્યાંથી નીકળ્યા. HDFC બેંક તમે જોઈ રહ્યા છો, એનાથી આગળ અમે ગયા. એનાથી આગળ જઈને અમે ઘરેથી ફોન આવ્યો, એટલે કે શાકભાજી મંગાવ્યું. તો ધીરે ધીરે શાકભાજી જે શાક માર્કેટ છે ને, ચાકલિયા ચોકડી, એના નજીક લેફ્ટ સાઈડ ફરીથી વળ્યા. અને વળ્યા એટલે મિત્રો જોઈ શકો છો તમે, દરેક પ્રકારના ફ્રૂટ, દરેક પ્રકારનું શાકભાજી, દરેક પ્રકારની વસ્તુઓ અહીંયા જીવન જરૂરિયાત, આપણી સવાર સાંજની જરૂરિયાત માટેની દરેક વસ્તુઓ અહીંયા મળી જાય છે મિત્રો. તો અમે પણ લેવા ગયા. તો મિત્રો જોજો કે અમે લેવા ગયા તો તમે પણ દાહોદની આજુબાજુના હશો તો તમને ખબર જ હશે, લોકો જોઈ રહ્યા છે, અમે વિડીયો બનાવી રહ્યા તો લોકો પણ અમારી બાજુ જોઈ રહ્યા છે. તો એમનું કામ છે જોવાનું મિત્રો, ને આપણું કામ છે વિડીયો બનાવવાનું, એટલે આપણે વિડીયો પણ બનાવી રહ્યા છીએ. તો એક ભાઈને કીધું, ભાઈ તું ગાડી તારી આગળ લે, અમારી ગાડી મૂકવાની. અહીંયાથી હવે લઈને શાકભાજી મિત્રો હવે નીકળી ગયા છે અમે અમારા ઘર તરફ જવા માટે. એટલે જોઈ શકો છો મિત્રો, મારા ઘર તરફ જવા માટે ફરીથી અમે ઘર તરફ જવા માટે દાહોદથી નીકળી ગયા છે મિત્રો. તો તમે પણ ક્યાંથી છો એ કમેન્ટ કરજો મિત્રો. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં.